વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલને લઈને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે, ત્યારે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે અને ખાનગી કોલેજો છે એ મનમાની ચલાવતા હોય છે, ત્યારે કુમાર કાનાણીજી આપણી સાથે મોજૂદ. સાહેબ, કયા પ્રકારનો પત્ર, શું મુદ્દાઓ લીધા છે? મારી પાસે જે વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ આવે છે એ પ્રમાણે સરકારે જે પોર્ટલ બનાવ્યું છે જીકાસ, એ પ્રક્રિયા જે પ્રવેશની થઈ છે એમાં વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. ખબર નથી પડતી કે કઈ રીતની ગાઈડલાઈન છે, સ્પષ્ટ કોઈ આદેશ નથી. પોર્ટલ તરફથી જે કંઈ એડમિશનો અપાયા છે તો એક કોલેજને પાસે 200 સીટ હોય તો એ લોકોને 200 વિદ્યાર્થી લેવા માટેની છૂટ આપવામાં આવી છે. કોલેજોએ 200 સીટ ભરવાની જગ્યાએ 500 વિદ્યાર્થીઓને બોલાવ્યા છે. ઓફર ફોર્મ 500 વિદ્યાર્થીઓને મોકલ્યા છે. ગાઈડલાઈન એવી હતી કે 25 તારીખ સુધીમાં એડમિશન લઈ લેવા. તો 1-2 દિવસમાં જ કોલેજોએ એડમિશન આપી દીધા અને એમાં મેરિટ આધારિત કંઈ થયું નથી. કોઈ મેરિટ જોવામાં આવ્યું નથી. વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન આપી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે 200 સીટની જગ્યાએ 500 લોકોને બોલાવ્યા, પછી જે લોકો 1-2 દિવસમાં 200 જણ ગયા વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન આપી દીધા. હવે પછી બીજાના વિદ્યાર્થી જે 300 વિદ્યાર્થીઓ છે એ ત્યાં ગયા તો એ લોકોએ ના પાડી, અમારે ફૂલ થઈ ગઈ છે સીટો, હવે અમે લઈ શકીએ એવી પરિસ્થિતિમાં નથી. તો આ વિદ્યાર્થીઓ જાય ક્યાં? કોની પાસે એડમિશન લેવા જાય? ક્યાં જાય? લોકો કોલેજ, યુનિવર્સિટી બધા ધક્કા ખાય છે, હેરાન થઈ જાય. કોઈ યોગ્ય લાઈન નથી, યોગ્ય ગાઈડલાઈન માર્ગદર્શન નથી કે એને ક્યાં જવાનું છે, શું કરવાનું. એટલે મેં ધ્યાન પર મૂક્યું છે કે જે રીતે આ પોર્ટલ કામ કરી રહ્યું છે, પોર્ટલ પ્રમાણે કામગીરી થઈ રહી છે, એમાં કંઈક ને કંઈક ખામીઓ છે, કંઈક ત્રુટીઓ છે, એને સુધારવી જોઈએ અને લોકો હેરાન ન થાય એવાના પ્રયાસો કરવા જોઈએ. ખાનગી કોલેજો કઈ રીતે મનમાની ચલાવે છે? કારણ કે જે રીતે જીકાસ પોર્ટલને લઈને વિવાદ પણ સર્જાયો છે, એને વિપરીત કઈ રીતનું કાર્ય? એમણે જે એડમિશન આપવાના કીધા છે એની જગ્યાએ એણે ઓફર ફોર્મ વધારે મોકલ્યા છે. 200 વિદ્યાર્થી લેવાના 500 જણને બોલાવ્યા છે. 1-2 દિવસમાં એની સીટો ભરી દીધી છે. પછી જે આવે એમને ના પાડવામાં આવે છે. તો મેરિટ તો જળવાયું નથી. 75% એડમિશન મળી ગયું છે, 80% પણ ઓફર ફોર્મ મોકલ્યું જ છે. તો 75% વિદ્યાર્થીને એડમિશન મળી ગયું અને 80% રખડે છે. એટલે ટોટલ જે આપણે જોઈએ તો ખૂબ જ વિદ્યાર્થીઓને હેરાનગતિ થાય છે અને હેરાનગતિ દૂર થાય એવી મારી માગણી છે. મુખ્યમંત્રીને એવી કોઈ રજૂઆત ખરી કે જે એડમિશન લેવાયા છે એ રદ થાય ને ફરીથી પાછું પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાય? મને વાત સાંભળી છે કે એક સમિતિ બનાવી છે, એક કોલેજ પૂરતી બનાવી છે કે એક કોલેજમાં તપાસ થાય અને સમિતિ બને. તો આ જે કંઈ ખોટું થયું છે તમામ કોલેજમાં થયું છે, કોઈ એક કોલેજમાં નથી થયું. તો એક જ કોલેજમાં સમિતિ શા માટે? એનો મતલબ એવો થાય કે એક સમિતિ બનાવી એક કોલેજમાં જશે, તપાસ કરશે, 10-12 એડમિશનને રદ કરશે અને વાત પૂરી કરવાનો પ્રયાસ થશે. આવું ના હોય. દરેક કોલેજની તપાસ થવી જોઈએ. જેણે પણ મેરિટનો આધાર નથી રાખ્યો, મેરિટ નથી જાળવ્યું, એ તમામ લોકોની સામે કાર્યવાહી થવી જોઈએ. પ્રવેશ રદ થવા જોઈએ કે નહીં? પ્રવેશ જે મેરિટ પ્રમાણે આધારિત છે એ મેરિટ પ્રમાણે પોર્ટલે એને જે કંઈ કીધું છે એ પ્રમાણે કરવું જોઈએ. બિલકુલ જોઈ શકાય છે કુમાર કાનાણીજી સ્પષ્ટ કહી રહ્યા છે, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં ખાનગી કોલેજો મન ફાવે તેમ એડમિશન આપી રહ્યા છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.